નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ગુજરાત બોન્ટ્રા પરિવાર દ્વારા શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું। 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ એમ 6 દિવસીય વિશેષ સાધના સાથે આ કથા યોજવામાં આવી છે ને સ્વર્ગસ્થ શોભાબેન બોન્ટ્રાના પ્રથમ પુણ્યતિથિએ સ્વર્ગસ્થના સ્મરણાર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આ શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાની ઓજસ તેજસ મધુર વાણી થકી સૌ કોઈ ભાવ વિભોર બની રહ્યા છે। સાથે 125 સાધક બહેનો વિશેષ સાધના કરે છે। બપોરે 1:15 થી 6 વાગ્યા સુધી આ આયોજન કરવામાં આવ્યું છે। સામૂહિક સાધના સાથે વિશેષ સૂર્ય ઉપાસના કરવામાં આવી, જેમાં સૂર્યની સમક્ષ ઉભા રહી ગાયત્રી મહામંત્રની સાધના સાથે સુગંધિત દ્રવ્ય શુદ્ધ ચંદન ગુલાબની પાંખડીઓ મિશ્રિત ગંગાજળ દ્વારા ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું। અર્ધ્ય આપતા વધેલ જળનું દર્શાવેલ સંકલ્પ બોલીને સર્વ સાધકોએ આચમન કર્યું। સૂર્ય સવિતા દેવતાને અર્ધ્ય આપેલ જળ અમૃત સમાન છે એવું પરમ પૂજ્ય ગુરુદેવે સૂર્ય સાધના સાહિત્યમાં લખ્યું છે। આ ખાસ આયોજન થયું હોય, મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા। આજે પ્રજ્ઞાપુરાણ શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનો ચોથો દિવસ છે। આવતીકાલ 15મી ઓગસ્ટ અંતિમ દિવસ છે। આજે વિશેષ રૂપથી એક સૂર્ય ઉપાસનાનો ક્રમ આ કથા દરમિયાન સંપન્ન કરવામાં આવ્યો છે। જે બહેનો વિશિષ્ટ સાધના કરી રહી છે, ગાયત્રી મહામંત્ર ગુરુદેવના સ્વરની અંદર આપણે જે વાણી મંત્ર બોલીએ છીએ, આપણી વાણી વૈખરી છે, જ્યારે ગુરુદેવ જે મંત્ર બોલી રહ્યા છે એ પરાપશ્યંતીને મધ્યમાં આપણે મંત્રની સાધના કરીએ એના કરતાં ગુરુદેવના સ્વરની અંદર એક જ મંત્ર કરીએ તો એનું 1000 ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। એ સ્વયં આપણા આરાધ્ય પરમ પૂજ્ય ગુરુદેવે આ વાત દર્શાવી છે। આદરણીય શ્રદ્ધેય ચિન્મય ભૈયાનો પણ એક વિશેષ ઉદ્દેશ અને લક્ષ્ય છે કે વધારેમાં વધારે સાધકો તૈયાર થાય। એ ભાવ સાથે અહીંયા સાધનાનો ક્રમ સંપન્ન ચાલી રહ્યો છે। સાથે સાથે સ્વર્ગસ્થ અખંડ સૌ શોભનાબેનના સ્મરણાંજલિ સ્વરૂપે જે આ પ્રજ્ઞાપુરાણ કથા સંપન્ન થઈ રહી છે, એમાં આ વિશેષ સાધનાનો ક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે। ફક્ત અને ફક્ત આની પાછળનું લક્ષ્ય એક છે, દરેકે દરેક મનુષ્યમાં દેવત્વ જાગૃત થાય, દરેકે દરેક ઘર સ્વર્ગ સમાન બને, દરેકે દરેક વ્યક્તિઓના વિચારો ઉત્કૃષ્ટ બને, એ ભાવ સાથે આ વિશેષ સાધનાનો ક્રમ સંપન્ન અહીંયા થઈ રહ્યો છે। અને એનાથી બહેનોની અંદર ઘણી બધી ઉર્જા શક્તિનો સંચાર થયો છે। સ્વયં બહેનોએ પણ એ રજૂઆત કરી છે કે વિશેષ એમની અનુભૂતિઓ કે જે આ કથાના માધ્યમથી જે અમને જ્ઞાન પીરસવામાં આવ્યું છે, અને સાથે સાથે જે વિશેષ સાધના અમે કરી રહ્યા છીએ, અને એમાં પણ આજે વિશેષ સૂર્ય ઉપાસનાનો ક્રમ સંપન્ન થયો। જે કંઈ સાધના બહેનોએ કરી છે એ રાષ્ટ્રના કલ્યાણ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, અને શ્રદ્ધેય શોભનાબેનના સ્મરણાંજલિ નિમિત્તે એમને અર્પણ કર્યું છે એ પુણ્યફળ। એ જ ભાવ સાથે આ કથા આવતીકાલે 15મી ઓગસ્ટ છેલ્લો દિવસ છે, એમાં પણ વિશેષ પ્રયોજન તિરંગા સાથે અહીંયા કરવામાં આવેલું છે।